બેક સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલું તખતગઢ ગામ સમગ્ર જિલ્લા સહિત રાજ્ય માટે પ્રેરણારૂપ બન્યું છે। આ ગામ સોલાર ઉર્જા થકી આર્થિક રીતે સક્ષમ બન્યું છે। સમગ્ર ગામ વીજળી બચાવવાની સાથોસાથ સોલાર પેનલ થકી આવક મેળવતું થયું છે। તો આ ગામમાં 220થી વધારે પરિવાર વસવાટ કરે છે। આ સાથે જ 190થી વધારે મકાન ઉપર સોલર સિસ્ટમ લગાડવામાં આવેલી છે, જ્યારે અન્ય પરિવારોના ઘર પર સોલર સિસ્ટમ લગાવવાની કામગીરી ચાલુ છે। પહેલા પરિવાર દીઠ દર 2 મહિનાનું રૂપિયા 2500થી 3000 જેટલું વીજ બિલ આવતું હતું, જોકે હવે વીજ બિલ તો નથી આવતો, ઉપરથી વાર્ષિક 8થી 10,000 રૂપિયાની આવક થઈ રહી છે। ગામના દરેક ઘર પર સોલાર સિસ્ટમ લાગે તે માટે ગામની સહકારી મંડળીએ સરળ લોન ઉપલબ્ધ કરાવી 200 ગ્રામજનોમાંથી 70 ગ્રામજનોને સોલાર રૂફટોપ માટે રૂપિયા 1.32 લાખની લોન આપવામાં આવી છે, જેના પગલે આર્થિક દ્રષ્ટિએ અસક્ષમ લોકો પણ તેમના ઘર પર હવે સોલર સિસ્ટમ લગાવી શક્યા। ઉલ્લેખનીય છે કે હિંમતનગરના તખતગઢ ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી ચૂંટણી નથી થઈ। ગામને શહેર જેવી પાયારૂપ સુવિધાઓ અને પાણીની બચત માટે કેન્દ્રીય કક્ષાનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે। અમે 2 વર્ષથી સોલર પેનલ વાપરીએ છીએ, લગાવી છે। સબસિડી કાપતા અમને 1,34,000 પેનલ પડી છે અને ટોટલી બધી ઇલેક્ટ્રિક ઉપકરણો અમે વાપરીએ છીએ। ઇલેક્ટ્રિકનો કરતા છતાં પણ અમને વર્ષે 8થી 10,000 રૂપિયાનો નફો મળે છે અને તે અમારા ચોથા મહિનામાં અમારા ખાતામાં સરકાર જમા કરાવી આપે છે। તખતગઢ ગ્રુપ સેવા સહકારી મંડળી દ્વારા જે સભાસદો મધ્યમ હતા તેમને મંડળી દ્વારા લગભગ 70 સભાસદોને અમે લોન આપી છે સોલાર રૂફટોપની, અને લગભગ 92 લાખ જેટલી કુલ ટોટલ લોન આપેલ છે 5 વર્ષના હપ્તાથી। અને આ લોકોને સોલાર લગાવ્યા પછી લાઇટ બિલમાં પણ બહુ જ ઓછું આવે છે। અત્યારે આપે જેમ વાત કરી તો પીએમ સૂર્યઘર જે યોજના ચાલે છે એ અંતર્ગત તખતગઢ ગામે લોકોએ પોતપોતાના ધાબા ઉપર 100% સોલાર રૂફટોપનું કામ પૂર્ણ કરી અને એક આવકનું સાધન બની એની સાથે ક્લીન એનર્જી અને ગ્રીન એનર્જી માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે સ્વપ્ન જે છે એને સાકાર કરતું સૌપ્રથમ ગામ આપણા સાબરકાંઠા જિલ્લામાં બની રહ્યું છે। સંકલ્પ સાથે અમે જ્યારે આ યોજના સાર્થક કરી ત્યારે ગ્રામ લોકો અને સહયોગમાં અમને મંડળી દ્વારા જે લોન મળી છે એના થકી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ જે છે એ લોકોને સહાયરૂપ બન્યા છે। સાથે સાથે ગત વર્ષ અમે 5,80,000 વીજળી યુનિટ જે જનરેટ થયા હતા તે અમે ગ્રીડમાં યુજીવીસીએલને આપ્યા છે। 2,60,000 રૂપિયા જેવો અંદાજિત અમારો વીજ વપરાશ થયો છે અને 2,30,000 જેવો અંદાજિત અમને ચોખ્ખો નફો મળ્યો છે। અત્યારે અમારા ગામમાં કુલ 220 મકાનો છે, તેમાંથી અમારે અત્યારે 190 જેવા મકાનોમાં કાર્યરત થઈ ગયેલ છે, બાકી કાર્યરતમાં ચાલુ છે।